આમ તો શનિવારે હનુમાનજી અને શનિદેવને તેલ ચઢાવવાનું અનેરું મહત્વ ગણાય છે, પણ શું તમને ખબર છે કે આપણા શાસ્ત્રોમાં વ્યક્તિની સુખદ જીવનશૈલીમાં પણ તેલનું એટલું જ મહત્વ દર્શાવાયું છે? આયુર્વેદ પ્રમાણે તો તેલ માલિશ અતિ લાભકારી છે જ, પણ સાથે નારદ પુરાણમાં પણ તેલ માલિશને લઈને નારદજીએ વિશેષ અને ગુપ્ત જ્ઞાન આપ્યું છે. તેલ માલિશથી સુંદરતાથી લઈ ધન પ્રાપ્તિ કેવી રીતે થઈ શકે તે જણાવ્યું છે. આવો આપણે પણ જાણીએ એ જ્ઞાન જ્યોતિષાચાર્ય ઉર્વેશકુમાર પંડ્યા પાસેથી. સ્વસ્તિ સ્વસ્તિ કુસ્વસ્તિ સ્વસ્તિ ભૂસ્વસ્તિ દક્ષિણ રુદ્ર કુંડલી ચક્રે વિક્રમ ઋજિત શાસન. નમો નમઃ. તમારા બધાનું સ્વાગત કરું છું આધ્યાત્મિક મહાશક્તિમાં. શરીર પર તેલની માલિશ કરવી એના પુરાવા શું પુરાણોમાં ક્યાંય વર્ણિત છે ખરા? પુરાતન સમયથી માંડીને અત્યારના સમય સુધી જે રાજા મહારાજાઓનું શરીર સૌષ્ઠવ હતું એના પાછળનું કોઈ એક કારણ હોય તો એ તેલના દ્વારા અભ્યંગ થકી શરીર ઉપર કરવામાં આવતી માલિશ હતી. શરીરના ઉચ્ચસ્થ ભાગમાં એટલે કે માથા પર પણ આપણે તેલ લગાવતા હતા. હવે ફેશનના કારણે થઈને ક્યાંક ને ક્યાંક એ પ્રથા આપણે ભૂલી ચૂક્યા છીએ અને એટલા માટે થઈને માથાના અંદર જે શક્તિ હોવી જોઈએ, ઉર્જા હોવી જોઈએ, વાળ જે પહેલેથી ખરી જાય છે અથવા સફેદ થઈ જાય છે, અકાળે જે નાશ પામે છે, એ અત્યારે વધારે જોવા મળી રહ્યા છે. તો આના પાછળનું કારણ એ છે કે શરીરને પોષણ આપવાની જે જીવનશૈલી આપણા શાસ્ત્રોમાં બતાવેલી છે એ ક્યાંક ને ક્યાંક મિસ થઈ રહી છે. અને એટલા માટે જ્યારે ધન પ્રાપ્ત કરવું છે એના સાથે પણ તેલ માલિશની વ્યાખ્યાઓ પુરાણોમાં મળે છે. અરે આ કેવી વ્યવસ્થા છે? શરીર ઉપર તેલનું લેપન કરવામાં આવે, માલિશ કરવામાં આવે, મર્દન કરવામાં આવે અને એનાથી ધન લાભ થઈ શકે? હા, થઈ શકે. કેવી રીતે થઈ શકે એને જો વિચાર કરીએ અને આધારભૂત પુરાવો લેવો હોય તો નારદ પુરાણને વિચારવું જરૂરી છે. એ સ્પષ્ટ રૂપે નારદ પુરાણમાં નારદજી સ્વમુખેથી કહે છે, તેલાભ્યંગે રવો તાપઃ સોમે શોભા કુજે મૃતે બુધે ધનમ ગુરોર્હાનિ શુક્રે દુઃખ શનૌ સુખમ. અહીંયાનો અર્થ સમજવો જરૂરી છે. આ જે શ્લોક છે એ નારદ પુરાણનો શ્લોક છે અને એમાં સ્પષ્ટ રૂપે અભ્યંગ દ્વારા તમે લક્ષ્મીને કેવી રીતે પ્રાપ્ત કરી શકો છો એના વિશે માહિતી આપવામાં આવી છે. તો સૌથી પહેલા એ શ્લોકમાં કહે છે, તેલાભ્યંગે રવો તાપઃ, એટલે કે રવિવારના દિવસે અને મંગળવારના દિવસે જો તમે તેલ મર્દન કરો છો, આપણે મોટાભાગે રવિવારનો ઉપયોગ કરતા હોઈએ છીએ તેલના માલિશ માટેનો, કેમ કે આપણે ફ્રી હોઈએ છીએ. ના, પણ એ દિવસ ખોટો છે. કેમ કે એ દિવસે તમારા શરીરની જે ઉગ્રતા છે, વાતાવરણમાં સૂર્યનારાયણની ઉગ્રતા છે, મંગળવારના ગ્રહની જે મંગળવારના દિવસની ઉગ્રતા છે, અને એ સમયે જ્યારે તમે શરીર ઉપર માલિશ કરી રહ્યા છો, તેલનું મર્દન કરી રહ્યા છો, અને એ વખતે શરીરના અંદર રહેલા જે તત્વો છે એ પણ ઉગ્રતાને પ્રાપ્ત કરશે. શરીરના અંદર રહેલું જે પાણી તત્વ છે, જળ તત્વ છે, એ પણ ધીરે ધીરે ગરમ થવાનું શરૂ કરશે અને એ પ્રકૃતિ ક્યાંક ને ક્યાંક વિરોધાભાસ ઉત્પન્ન કરશે. અને એટલા માટે આ નારદજીના શબ્દો છે એ એવા દિવ્ય ઋષિ છે કે જેના શબ્દોમાં એટલી તાકાત છે અને સ્પષ્ટતા પણ છે કે રવિવાર અને મંગળવારના દિવસે ઉગ્ર પ્રકૃતિ હોવાના કારણે થઈને જો વારે વારે એક દિવસે તેલ માલિશ કરવામાં આવે તો એનાથી નુકસાન નથી, પણ જો વારે વારે આ ક્રિયા કરવામાં આવે તો શરીરની પ્રકૃતિ ગરમ થવા લાગે. અને આયુર્વેદ એમ કહે છે કે જ્યારે શરીરની પ્રકૃતિ ગરમ થાય ત્યારે શરીરમાં પિત્તની વૃદ્ધિ થવાની શરૂઆત થાય છે, એ વધવાની શરૂઆત થાય છે. અને પિત્ત વધવાની સાથે પિત્તજનક રોગો થવાની પણ શરૂઆત થાય છે. 40 એવા રોગ છે કે જે પિત્ત સાથે સંકળાયેલા છે. તો એના થકી ધનની હાનિ થવાની શરૂઆત થઈ જાય છે. સુખરૂપ જે શરીર છે એ સૌથી મોટું ધન છે અને એ ધન જો સારું હશે તો પછી અન્ય ધન તો તમે પ્રાપ્ત કરી જ લેશો. અને એટલા માટે પ્રકૃતિના આધારે જે તેલ મર્દનની વ્યવસ્થા શાસ્ત્રોમાં વર્ણિત છે એ નારદજી આગળ કહી રહ્યા છે. ચંદ્ર સૌમ્ય છે. ચંદ્રની જે શીતળતા છે એટલે કે સોમવારનો દિવસ હોય એ શીતળતા આપનારો દિવસ છે. અને સોમવારના દિવસે જો શીતળતા તમને કુદરત તરફથી મળી રહી છે, ચંદ્રમા તરફથી મળી રહી છે, અને એ દિવસે તમે જો તેલની માલિશ કરો છો એટલે જો રવિવાર અને મંગળવારે ઉગ્રતાનો સમય છે એ નાશ પામે છે. સોમવારના દિવસે ચંદ્ર મહારાજના કારણે સૌમ્યતા પ્રાપ્ત થાય છે અને એ દિવસે જો તમે માલિશ કરો તો જળ તત્વ સાથેનું જે જોડાણ છે એ સરસ રીતે વધી રહ્યું છે. તમારા શરીરમાં
ઉજાસની પ્રાપ્તિ થાય છે. એટલા માટે અહીંયા કહે છે સોમે શોભા કુજે મૃતેહી. સોમ દ્વારે જ્યારે તમે અભ્યંગ સ્નાન કરો છો, તેલ મર્દન કરો છો, તો શોભામાં અભિવૃદ્ધિ થાય છે. એનાથી આગળ વિચાર કરો તો શનિવાર, જ્યારે અન્ય ગ્રહોનો વિચાર કરીએ છીએ ત્યારે પણ એમાં સ્પષ્ટ રૂપે જોવા મળે છે. સમયના અભાવે આપણે સપ્ત દિવસના 7 દિવસની વ્યવસ્થા જોઈ શકતા નથી, પણ એ રીતે જો વિચાર કરીએ તો બુધે ધનમ, બુધવારે જ્યારે તમે શરીરના ઉપર તેલ મર્દન કરો છો તો ધનની પ્રાપ્તિ થાય છે. ગુરોહો હાનિ, ગુરુવારે ગુરુની આજ્ઞાના અંદર રહેવું જોઈએ, એટલા માટે પ્રશિક્ષણના રૂપમાં સમય વ્યાપન થવો જોઈએ. એટલા માટે ગુરુવારે ક્યારેય પણ તેલ મર્દન ન કરવું જોઈએ. શુક્રવારે જો તમે તેલ માલિશ કરો છો, તેલ મર્દન કરો છો, તો એ નુકસાનદેહ સાબિત થશે. કેમ કે શુક્ર જે લેવિસનેસ આપવાવાળો ગ્રહ છે એ તમને કર્મ સાથે બંધાવે છે, અને એટલા માટે શુક્રવારે પણ તેલ મર્દન ના કરવું જોઈએ. અને શનોહુ સુખમ, શનિવારે આપણે તેલનો ઉપયોગ કરતા નથી. શનિવારે તેલનો ઉપયોગ આપણે ક્યાં કરીએ છીએ? શનિ મહારાજ, હનુમાનજી મહારાજ ઉપર આપણે તેલ ચડાવવાનું ધર્મશાસ્ત્ર જણાવે છે. પણ નારદ પુરાણ એવું સ્પષ્ટ રૂપે કહે છે કે શનિ મહારાજ છે એ જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે તેલ સાથે સીધા કનેક્ટેડ છે. અને એ રીતે જો કુંડલીના આધારે જોવા જઈએ તો કર્મભાવ અને લાભ ભુવન જે છે એ શનિ મહારાજને આધીન છે. તો જ્યારે તમે હનુમાનજી મહારાજ અને શનિ મહારાજને તેલ અર્પણ કરો છો ત્યારે એ તેલ અર્પણ કર્યાના અંતે એ કર્મ ભાવ થયું, એટલે કે તમે કોઈ શુદ્ધ ક્રિયા કરી અને એનાથી લાભ ભાવ પર એમની દ્રષ્ટિ પડે છે, એટલા માટે એમાંથી લાભ મળે છે. પણ નારદ પુરાણ એવું સ્પષ્ટ રૂપે કહે છે કે શનિવારે તમારા શરીરના જે છિદ્રો છે એ મંદ થતા જાય છે અને એને તમારે ઘર્ષણ આપવું જોઈએ. એ વખતે ઉગ્રતાની જરૂર છે, એટલા માટે શરીર ઉપર માલિશ કરવી જોઈએ, મર્દન કરવું જોઈએ, અભ્યંગ કરવું જોઈએ, તેલના અંદર અલગ અલગ ઔષધીય દ્રવ્યો ઉમેરવા જોઈએ, અને ખાસ કરીને શનિવારે તમારા શરીર પર તેલની માલિશ કરવી જોઈએ. સાથે શનિ મહારાજ અને હનુમાનજી મહારાજ ઉપર પણ તેલ અર્પણ કરવું જોઈએ. પણ એના સાથે જો આધુનિક જે મેડિકલ એસ્ટ્રોલોજીને જો આપણે આધારભૂત વિચાર કરીએ તો શનિ જે મહારાજ છે એ વાયુના પ્રકોપના ધારણ કરવાવાળા છે. હવે જો વાયુ પ્રકોપ જો એ ધારણ કરે છે તો જે 7.5 છે એટલે કે મોટી પનોતી છે અને જે 2.5 વર્ષની જે પનોતી છે એ બંને વચ્ચેનો જે સમન્વય છે, એટલે કે નાની પનોતી અને જે મોટી પનોતી જે ચાલતી હોય છે એના અંદર શાંતિ પ્રાપ્ત કરવા માટે થઈને પણ એ સ્નિગ્ધ પદાર્થ રૂપે તેલ અર્પણ કરવું જરૂરી થઈ જાય છે. તો જ્યારે તમે તેલની માલિશ કરો છો, પણ કોઈક પણ એવી અવસ્થા આવી છે કે દરરોજ માલિશ કરવી પડી એમ છે, તો સોમવારે પુષ્પ સાથે માલિશ કરવી જોઈએ. પુષ્પ તેલના અંદર મૂકવા જોઈએ અને પછી તેને ઉકાળીને તૈયાર કરેલું હળવું જે ગરમ તેલ છે એનો ઉપયોગ કરવો જોઈએ. ત્યારબાદ જે છાણ છે એ છાણના અંદરના જે પંચગવ્ય તૈયાર કરેલા છે એ પંચગવ્યને તેલના અંદર ઉમેરી અને પછી એના થકી શરીર ઉપર માલિશ કરવી જોઈએ. ઔષધીય તત્વોને તેલના અંદર મૂકીને એના થકી જે તૈયાર થયેલું જે તેલ છે ઔષધીય ગુણોથી યુક્ત, એની માલિશ પછી તમે જો દવાના આધારે લઈ રહ્યા હો તો દરરોજ એની માલિશ કરી શકાય છે. બાકી નારદ પુરાણ એવું સ્પષ્ટ રૂપે કહે છે કે રવિવાર, મંગળવાર, શુક્રવાર, ગુરુવાર એ દિવસોમાં તેલની માલિશ કરવી ન જોઈએ. અન્ય દિવસોમાં તેલને અભ્યંગ રૂપે માલિશ કરીને એનાથી શરીર ધનની સુખાકારી વધતી જશે અને પછી તમે ધનને આકર્ષિત કરી શકશો અને તમારા જીવનને મંગલમયતા સુધી પહોંચાડી શકશો. આશા કરું છું જે ધર્મના બતાવેલા માર્ગો છે એ માર્ગોને સુયોગ્ય રીતે સમજીએ. એક સ્તોત્ર છે, નવાર દોષો પ્રભવંતિ રાત્રો. જે કાર્ય કરવાનો દોષ દિવસ દરમિયાન છે એ રાત્રિકાળે નાશ પામે છે. દિવસ દરમિયાન દિવસમાં સૂવાની મનાઈ છે, રાત્રિકાળે તમે આરામ કરી શકો છો, તો એ રાત્રિ સમયે એનો દોષ નથી રહેતો. એમ જે ગ્રંથો છે એ ગ્રંથો એના ઉપર પ્રકાશ પાડે છે કે આ દિવસે આ પ્રમાણે ક્રિયા કરવામાં આવે તો એનો દોષ લાગતો નથી. એને સમજી શકીએ, દિવ્ય પુરુષોના કહેલા સુવાક્યોને ખરા અર્થમાં સમજી શકીએ અને એને આચરિત કરીએ અને એમાંથી લાભ મેળવી શકીએ. એ જ અભ્યર્થના સાથે નમસ્કાર. અસ્તુ સદા શિવોહમ. નમો નમઃ.